નરેન્દ્ર મોદી વંદે મેટ્રો ટ્રેનને 16 સપ્ટેમ્બરના રોજ લીલી ઝંડી આપશે। બે સિટીને જોડતી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે। આ ટ્રેનની 100 થી 130 પ્રતિ કલાકની ઝડપે તે દોડશે। વંદે મેટ્રો ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ છે। એસી કોચ, વેક્યુમ ટોયલેટ, ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર, સીસીટીવી, ફાયર ડિટેક્શન જેવી અનેક સુવિધાઓ છે। વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે। અમદાવાદથી વંદે મેટ્રો સાંજે 5:30 કલાકે ઉપડશે અને ભુજ રાત્રે 11:10 વાગે પહોંચી જશે, જ્યારે ભુજથી ટ્રેન સવારે 5:05 કલાકે ઉપડશે અને સવારે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે। અઠવાડિયાના 6 દિવસ ટ્રેન કાર્યરત રહેશે। અમદાવાદથી શનિવાર અને ભુજથી રવિવાર સિવાયના દિવસોમાં વંદે મેટ્રો ટ્રેન કાર્યરત રહેશે। सप्ताह में 6 दिन ये ट्रेन भुज और 6 दिन अहमदाबाद से चलेगी। शनिवार को यह ट्रेन अहमदाबाद से नहीं होगी और रविवार को यह ट्रेन भुज से नहीं चलेगी। रीजनरेटिव ब्रेकिंग एनर्जी सिस्टम है, तो गाड़ी जब चलेगी और गाड़ी के साथ जब ब्रेक लगता है तो ये गाड़ी अपने आप जो है वो बिजली पैदा करती है, जो गाड़ी चलने में मदद करेगी और ये एनर्जी एफिशिएंसी में आता है। तो वडाप्रधान नरेंद्र मोदी 15 सप्टेम्बरे गुजरात प्रवास આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પીએમ મોદી 16મી સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે। 3 દિવસ માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2030 સુધીમાં ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા મહત્વપૂર્ણ બનશે। प्रधानमंत्री नरेंद्र मोदी गुजरातनी मुलाकाते आवी रह्या छे। 2 दिवस गुजरात मुलाकात अंतर्गत अनेक कार्यक्रमोनी अंदर तेओ हाजरी आपवाना छे, जे पैकी महात्मा मंदिर खाते पण एक कार्यक्रम योजावा जई रह्यो छे अने तेमां हाजरी आपवाना छे। महत्वनुं ए छे के गुजरातनी चौथी ग्लोबल रिन्युएबल एनर्जी इन्वेस्टमेंट समिट અને એક્સપો ઇવેન્ટ જે છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે અને તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ આ રીઇન્વેસ્ટમેન્ટનું ઉદ્ઘાટન જે છે તે કરશે। 3 દિવસ સુધી આ સમિટ જે છે તે યોજાવાની છે અને જેમાં ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા માટેના મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગતની પણ આ રૂપરેખા જે છે તે આ ઇવેન્ટની અંદર ઘડાવવાની છે। મહત્વનું એ છે કે આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રોનું જે છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે। 115થી વધુ B2B મીટિંગ્સ જે છે તે પણ ઉજવવાની છે અને 25,000થી વધુ પ્રતિનિધિઓ જે છે તે આ સમિટની અંદર ભાગ લેવાના છે। 200થી વધુ સ્પીકરો જે છે તે પણ ભાગ લેવાના છે। વિદેશના અનેક દેશો જે છે તે પણ આ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે છે તેમાં સહભાગી થવાના છે અને સાથે સાથે ગ્લોબલ એનર્જી ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય તે અંતર્ગત પણ ચર્ચા રૂપરેખા જે છે આ ઇન્વેસ્ટમેન્ટ સમિટની અંદર ઉજવવાની છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો ઇવેન્ટમાં 40થી વધુ સત્ર યોજાશે તેમજ 5 પ્લેનરી ચર્ચાઓનું પણ આયોજન છે। આ સમિટમાં 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે। 25,000 પ્રતિનિધિઓ અને 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે। ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી દેશો છે। USA, UK અને બેલ્જિયમ, ઓમાન અને UAEના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજરી આપશે। प्रधानमंत्री नरेंद्र मोदी गुजरातनी मुलाकाते आवी रह्या छे। गुजरातनी मुलाकात दरमियान अनेक कार्यक्रममां तेओ हाजरी आपवाना छे, जे पैकी महात्मा मंदिर खाते आयोजित री इन्वेस्टमेंट समिट जे छे तेनो शुभारंभ जे छे ते करावाना छे। आ प्रकारनी तैयारीओ जे छे ते अत्यारे हाल चाली रही छे, एटले के री इन्वेस्टमेंट समिट जे छे ते 3 दिवस सुधी योजावानी छे। गुजरातमां आ चौथी ग्लोबल रिन्युएबल एनर्जी समिट जे छे तेનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા હાલ જે મંચ તૈયાર થઈ રહ્યું છે અને તે મંચ ઉપરથી તેઓ કરાવવાના છે। ત્રિદિવસીય ઇવેન્ટની અંદર અનેક પ્રકારના જે કાર્યક્રમો જે છે તે પણ યોજાવાના છે, જે પૈકી 25,000થી પણ વધારે પ્રતિનિધિઓ અહીંયાથી બેસી અને આ સમિટ જે છે તેમાં સહભાગી જે છે તે થવાના છે। 200થી વધુ સ્પીકરો જે છે તે અહીંયાથી તમામ લોકો જે છે તેને લઈને માર્ગદર્શન જે છે તે પૂરું પાડશે, જે અંતર્ગત કહી શકાય કે ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે ના દેશો સહભાગી થયા છે ને USA, UK, બેલ્જિયમ, ઓમાન, UAE સહિતના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ જે છે તે પણ આ સમિટની અંદર હાજરી આપવાના છે। મહત્વનું એ છે કે ઠીક 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે આ સમિટનો શુભારંભ જે છે તે કરાવશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અત્યારે હાલ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રીના પ્રવાસની શરૂઆત આ સમિટના ઉદ્ઘાટન સમારોહથી યોજવાના છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આગામી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે। ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પીએમ મોદી 16 તારીખે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે। 1 લાખ લોકો બેસી શકે તેવો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ ચાલી રહી છે। ક્લસ્ટરમાં કુલ 16 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે। રાજ્યના વિવિધ શહેરોમાં લોકો આવવા હોવાથી 4 અલગ અલગ ક્લસ્ટર પણ બનાવવામાં આવ્યા છે। મહાનગરની અંદર 7 રોડો કેશવબાગથી પકવાન સર્કલ હોય, આશ્રમ રોડ હોય, જે અમદાવાદની હેરિટેજ ઓળખ છે, અમદાવાદનું આપણે વાત કરીએ કે વર્લ્ડ કક્ષાએ એક નામ છે, તે પ્રકારના રોડો નિર્માણ પામે એવા 7 પ્રકારના આઇકોનિક રોડો છે, એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે। લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને અમદાવાદના જીએમડીસી ખાતે વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવશે તેને લઈને ખાસ કરીને જીએમડીસી ખાતે તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે 4 મોટા વોટરપ્રૂફ જર્મન ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી લોકો આવવાના હોવાથી 4 જેટલા અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ક્લસ્ટર મુજબ વિવિધ શહેરો અને જિલ્લાના લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ ક્લસ્ટરમાં અથી લઈને ઉ સુધીના 16 બ્લોક બનાવવામાં આવ્યા છે, જેમાં એક બ્લોકની અંદર અંદાજિત 1000 થી 1200 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટરમાં આવવાની શક્યતા છે। જો કે દૂરદર્શન ટાવર ખાતે ખાસ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે। અંતિમ સમયે કોઈ ફેરફાર થશે તો ગાંધીનગરથી તેઓ કારમાં પણ આવી શકે તેવી સંભાવનાઓ છે। 16મીએ 12 વાગ્યાથી લઈને દૂરદર્શનથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ સુધીના તમામ ચારે બાજુના રોડ છે તે બંધ કરી દેવામાં આવશે। આપ જોઈ રહ્યા છો જે જર્મન ડોમ એ રીતે બનાવવામાં આવ્યો છે કે આ જર્મન ડોમ છે તેમાં 1 લાખથી પણ વધારે લોકો એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળી શકે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। કેમેરામેન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ કચ્છની મુલાકાતે છે। સદસ્યતા અભિયાન અંતર્ગત કચ્છના ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું। કચ્છમાં 10 લાખ સદસ્યો બનાવવા માટે CR પાટીલે કરી વાત। આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા। તો આગામી દિવસોમાં તહેવારો આવતા હોવાથી રાજપીપળામાં પોલીસે સ્થાનિકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી। આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને મોહરમનો તહેવાર હોવાથી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે બંને ધર્મના આગેવાનો સાથે બેઠક કરી। જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ। લોકોને કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાની સૂચના અપાઈ। શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ પણ યોજ્યું। એસપી સાહેબે હાઈકોર્ટનો એક હુકમ છે, એ હુકમ અમને બધાને કીધો કે ભાઈ ગણપતિ વિસર્જન એ કૃત્રિમ તળાવમાં જ કરવાનું છે। તો કૃત્રિમ તળાવમાં જે કરવાનું છે એના માટે અમે એસપી સાહેબનો જે આગ્રહ છે એ